જય ગણેશ. હું એલડી વાઘમારે, મહારાષ્ટ્ર મંડળ રાજકોટના અધ્યક્ષ. આજ ગણેશ ઉત્સવમાં આપનું સ્વાગત કરું છું. આજ ગણેશ ઉત્સવ અમે 1930થી મનાવીએ છીએ. અત્યારે આ 95 વર્ષ ચાલે છે. અને ત્યારે પ્રથમ કાંઈ હતું નહીં, પરંતુ 1985થી આજે રાજકોટ આખું ગણેશમય થઈ ગયું છે. ગણેશમય થવાને કારણે આજ માણસોને રોજગાર મળે છે. પછી અમે જો यहाँ रेकी कैंप सामाजिक प्रवृत्ति अमे करीए छे अने अमे दर वर्षे लगभग जे गणेश उत्सव में जे कार्यक्रम होय छे ए कार्यक्रम अमे करीए छे. लगभग यहाँ आमांथी 500 થી 600 लोग खाली रोजना आवे छे. आरतीना समय 8 वागे होय छे अने सवारे 10 वागे होय छे. वातावरण खूब ज उल्लासमय होय छे અને માણસો ખૂબ જ આદરથી ગણપતિ બાપાના દર્શન કરે છે. વિસર્જન ત્યાંથી જો આપણા સીપી સાહેબે જો આપણને ગાઈડલાઈન આપી છે કે ત્યાં જઈને કોકડદળ ત્યાં જઈને વિસર્જન કરીએ છીએ. અને આ મૂર્તિ માટીની છે. પહેલેથી જ અમે ઇકો ફ્રેન્ડલી માટીની જ વાપરીએ છીએ. હા. જય ગણેશ. હું આરતી નાતુ, મહારાષ્ટ્ર મંડળની એક મેમ્બર છું. આ વંદના સુર્વે એના કમિટી મેમ્બર છે અને રત્નાતાઈ ડોળે એ પણ એના કમિટી મેમ્બર છે. એ મહારાષ્ટ્ર મંડળ જે છે એ મહારાષ્ટ્રીયન સંસ્કૃતિનું અહીં જતન કરી રહી છે. અહીંયા મહારાષ્ટ્રીયન સંસ્કૃતિના જે કંઈ તહેવારો છે એ બધા ઉજવવામાં આવે છે. જેવા કે ગુડી પડવો છે, મકર સંક્રાંતિ છે, વડ સાવિત્રીની પૂજા પણ અહીં કરવામાં આવે છે. અને ગણેશોત્સવમાં તો પરંપરાગત રીતે બહેનો ત્યાંનો વેશભૂષાનો પ્રોગ્રામ પણ અહીં કરે છે. બધા ત્યાંના સ્તોત્ર છે કે શ્લોક છે, ત્યાંના જે સંસ્કૃતિ છે એ પ્રમાણે ડાન્સ પણ અહીંયા અમે કરીએ છીએ. નાના બાળકોને પણ શ્લોકનો કે સ્તોત્રના એની માટે પણ અમે ચાન્સ આપીએ છીએ. બહેનો માટે અવનવી વાનગીઓની હરીફાઈ કરવામાં આવે છે. અને એ રીતે આપણી સંસ્કૃતિનું એ જતન અહીં થાય છે કે જે રાજકોટમાં, ગુજરાતમાં ને એમાં રાજકોટમાં કે જ્યાં મરાઠી લોકોને એટલું બધું જ્ઞાન નથી, એ લોકોની સંસ્કૃતિ ઉજાગર કરવામાં આવે છે ને એમને આપણી સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે, ભાન કરાવવામાં આવે છે ને આપણી સંસ્કૃતિના રંગે રંગવામાં આવે છે.